चैप्टर प्रश्न डाइऑक्सीजन बनावट गुणधर्मों અને ઉપયોગો તો આપણે જોઈએ કે ડાઇઓક્સિજનની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ સામાન્ય રીતે પ્રયોગશાળાની અંદર અને ઔદ્યોગિક तो एम पोटेशियम क्लोरेट નું વિઘટન થવાથી O2 મળે છે। तो पोटेशियम क्लोरेट एनो आपणे विघटन थाय એટલે એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે। તો સામાન્ય રીતે આ ખાસ બનાવટ જોજો પોટેશિયમ ક્લોરેટ અથવા KMnO4 પોટેશિયમ ક્લોરેટ એની અંદર એનું વિઘટન કરો विघटन लेने गरम करो तो एमांथी KCl मुक्त थई अने O2 वायु मळे अने 2 करो अने 3 करो अने तो पोटेशियम क्लोरेट ने गरम करो तो एनु विघटन थई अने डाइऑक्सिजन मळे छे। बीजी रीत छे के हाइड्रोजन पेरोक्साइड ने MnO2 उद्दीपकनी हाजरीमां गरम करता विघटन थई O2 वायु मळे छे। बीजी रीत छे के हाइड्रोजन पेरोक्साइड H2O2 होय एमांथी पाणीनी बाष्प दूर थाय तो ऑक्सिजन वायु छूटो पड़े छे। MnO2 ની હાજરીમાં તો H2O2 MnO2 ઉદ્દીપકની હાજરીમાં H2O2 + O2 H2O2
અહીં 2, અહીં 2 ગયા. તો હાઇડ્રોજન પેરોક્સાઇડને MnO2 ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરો તો એમાંથી ઓક્સિજન દૂર થઈ અને H2O મુક્ત થાય. આ રીતે O2 વાયુ મળે છે. ત્રીજી રીત છે ઔદ્યોગિક. જો ઔદ્યોગિકની અંદર વાતાવરણમાંથી CO2 અને H2O, CO2 અને H2O પાણીની બાષ્પ ભેજ એને સંપૂર્ણ દૂર કર્યા પછી બાકી રહેલા જે વાયુ મિશ્રણ છે એનું પ્રવાહીકરણ કરી અને એનું નિસ્યંદન કરતા ડાયોક્સિજન O2 વાયુ મળે છે. તો સામાન્ય રીતે હવામાંથી કે વાતાવરણમાંથી CO2 અને H2O દૂર કર્યા પછી બાકી રહેલા વાયુનું પ્રવાહીકરણ બાકી રહેલા વાયુનું પ્રવાહીકરણ કરી તેનું નિસ્યંદન કરવાથી O2 વાયુ મળે છે. તો ઔદ્યોગિક ઉત્પાદનની અંદર હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ પાણી દૂર કર્યા પછી એ જે બાકી રહેલા જે વાયુ મિશ્રણ છે એનું પ્રવાહીકરણ કરીએ અને તેનું નિસ્યંદન કરતા આપણને O2 વાયુ મળે છે. તો O2 વાયુની બનાવટ તો સામાન્ય રીતે 3 રીતે બનાવી શકાય. તમને પરીક્ષામાં પૂછે ખાલી સમીકરણ તો પણ પોટેશિયમ ક્લોરેટનું વિઘટન સમીકરણ લખો, H2O2 નું વિઘટન સમીકરણ લખો. તો આ 2 સમીકરણ ખાલી પૂછાય અને O2 ની બનાવટ પણ પૂછાય. તો નોંધ કરી લેજો KClO3 અને H2O2 વાળી 2 પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખજો. આ એની બનાવટ. હવે આપણે જોઈએ એના ગુણધર્મો. હવે ગુણધર્મ કેવા કે આપણે જોયું હતું કે O2 વાયુ કેવો હોય તો કે રંગવિહીન, સ્વાદ એટલે કે વાસવિહીન વાયુ છે. તેની દ્રાવ્યતા 293 કેલ્વિન તાપમાને 100 સેન્ટીમીટર ક્યુબથી 3.08 સેન્ટીમીટર
ક્યુબ સુધીની હોય છે, જે જલીય સમુદ્રીય સજીવો માટે આ આવશ્યક હોય છે. હવે O2 વાયુને 90 કેલ્વિન તાપમાને એ પ્રવાહીકરણ પામે છે અને 55 કેલ્વિન તાપમાને એ ઠરે છે, ઠંડુ પડે છે. અને તેના 3 સમસ્થાનિકો O16, O17 અને O18, અને એની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા છતાં એ અનુચુંબકીય જેવો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. તો ગુણધર્મો તે રંગવિહીન અને સ્વાદ વિહીન વાયુ છે. તે રંગવિહીન અને સ્વાદ વિહીન હંમેશા વાયુ તરીકે રહેલો છે. તે 293 કેલ્વિન તાપમાને પાણીમાં દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ક્યુબથી 3.08 સેન્ટીમીટર ક્યુબ સુધી છે, જે જલીય સમુદ્રીય સજીવો માટે આવશ્યક છે. તે રંગવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. તે 293 કેલ્વિન તાપમાને પાણીમાં તેની જલીય દ્રાવ્યતા ખાસ એમસીક્યુમાં પૂછે 100 સેન્ટીમીટર ક્યુબથી 3.08 સેન્ટીમીટર ક્યુબ. આ ખાસ એટલો મુદ્દો ધ્યાન રાખજો. જે સજીવો જલીય સજીવોની અંદર આ ઓક્સિજનની દ્રાવ્યતા જીવન ટકાવી રાખવા માટે આવશ્યક હોય છે. તે 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ થાય અને 55 કેલ્વિન તાપમાને ઠરે છે. પ્રવાહીકરણ 90 કેલ્વિન અને એ ઠંડુ પડે છે એકદમ 55 કેલ્વિન તાપમાન જેટલું લઈ જાય તો O2 વાયુ એકદમ ઠંડો વાયુ બની જાય છે. તેના 3 સમસ્થાનિકો O16, O17 ને O18 છે. તેના 3 સમસ્થાનિકો O16, O17 અને O18 છે.
ત્રણ એના સમસ્થાનિકો. તે વિશિષ્ટ અણુચુંબકીય છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા છતાં એ પ્રતિચુંબકીય બનતો નથી. એટલે એનો વિશિષ્ટ ગુણધર્મ એ જોવા મળે કે જે અણુચુંબકીય તરીકે વર્તે છે. તો આ એના કેટલાક ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મની અંદર 2 કે 3 આ ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુ તરીકે આ એમસીક્યુ તરીકે એમસીક્યુ હવે આપણે ના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો તો ડાયોક્સિજનના કેટલાક રાસાયણિક ગુણધર્મો તો આપણે જોઈએ કે પીટી એયુ જેવી ધાતુ સાથે નિષ્ક્રિય રહે છે કે પ્લેટિનમ સોનું જેવી ધાતુ સાથે તે નિષ્ક્રિય રહે છે, પરંતુ અન્ય ધાતુ સાથે સક્રિય હોય છે. સંયોગ જાય છે. તો અન્ય ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, કેલ્શિયમ જેવી ધાતુ, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર જેવી અધાતુ સાથે પણ એ સંયોજાય અને એના ઓક્સાઇડો બનાવે છે. તો ધાતુ અને અધાતુ સાથે સંયોજાય ઓક્સાઇડ બનાવે છે. ઓક્સાઇડ બનાવે છે. તો ધાતુ તરીકે આપણે જોઈએ તો કે કેલ્શિયમ O2 સાથે સંયોજાય તો કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે. એલ્યુમિનિયમ સાથે સંયોજાય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે.
तो एल्युमिनियम साथे ऑक्सीजन संयोजाय तो एना ऑक्साइड बनावे। फॉस्फरस साथे O2 संयोजाय तो फॉस्फरस पेंटोक्साइड એટલે અધાતુ। કાર્બન સાથે સંયોજાય તો કાર્બન ડાયોક્સાઇડ। તો કાર્બન સાથે તે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે। ઝિંક સલ્ફાઇડ સાથે સંયોજાય તો ઝિંકનો ઓક્સાઇડ અને બાષ્પ SO2 ઉડી જાય। तो धातु અને અધાતુ સાથે તે સંયોજાય અને સામાન્ય રીતે એના ઓક્સાઇડ બનાવતા હોય છે। મિથેન સાથે દહન થાય O2 સાથે તો પણ CO2 અને H2O બનાવે। SO2 સાથે V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO3 વાયુ ઉત્પન્ન કરે। તો સામાન્ય રીતે ધાતુ સાથે પણ સંયોજાય અધાતુ સાથે પણ સંયોજાય અને એના ઓક્સાઇડો બનાવે છે। तो सामान्य रीते SO2 वायु साथे पण ऑक्सीडेशन अथवा दहन क्रिया थाय V2O5 उद्दीपकनी हाजरीमां तो आपने सल्फर ट्राइऑक्साइड बनावे। तो आ रीते एनी रासायनिक प्रक्रियाओं ત્યાર પછી ઉપયોગ ऑक्सीजन એ સામાન્ય રીતે શ્વસન ક્રિયામાં O2 દાખલ કરે કોષોને જુદા જુદા ભાગમાં પહોંચાડે। પછી બળતણમાં દહન પ્રક્રિયા બળતણમાં દહન પ્રક્રિયામાં दहन प्रक्रियाમાં ત્યાર પછી ઓક્સી એસિટિલિન ઓક્સિજન સાથેનો એસિટિલિન વાયુ ટીલીન વાયુ વેલ્ડિંગમાં
ઓક્સી એસેટિલિન વાયુ વેલ્ડિંગમાં, પછી ધાતુના ઉત્પાદનમાં, પછી હોસ્પિટલમાં ઊંચાઈ અને ઊંડાણે પર્વતારોહણમાં અને બાટલા ભરવામાં. ઊંચાઈએ પણ ઓક્સિજન વાયુના બાટલા, ઊંડાણે પણ ઓક્સિજન વાયુના બાટલા, હોસ્પિટલમાં પણ ઓક્સિજન વાયુના બાટલા, પર્વતારોહણમાં પણ ઓક્સિજન વાયુના બાટલા ઉપયોગી છે. ઓટોના બાટલા. ઉપયોગી છે. જેટ વિમાનમાં ઉપર તરફ દબાણ કરવા ઓટો ઉપયોગી છે. તો સામાન્ય રીતે ઓટો વાયુ આપણને ઉપયોગી કઈ રીતે બને? તો કે જેટ વિમાનમાં શ્વસન ક્રિયામાં, બળતણમાં, પછી બળતણ કોષમાં, ઓટો વાયુ ઉપયોગી બને છે. તો આ રીતે ડાયોક્સિજનની બનાવટ, ગુણધર્મ અને એના ઉપયોગ સામાન્ય રીતે આપણે એટલા આપણા ઉપયોગ. હવે સાદા ઓક્સાઇડ. સાદા ઓક્સાઇડ ઓક્સિજનના કેટલાક સાદા ઓક્સાઇડો. ઓક્સાઇડો બે પ્રકારના હોય છે. એક ઓક્સાઇડો બે પ્રકારના હોય છે. એક સાદા ઓક્સાઇડ અને બીજા મિશ્ર ઓક્સાઇડ. તો પહેલો સાદા
ઓક્સાઇડ CaO2O3 CO2 વગેરે. સાદા ઓક્સાઇડો જે બે પ્રકાર. હવે મિશ્રિત ઓક્સાઇડ. Ap3O4 માં APO પ્લસ Ap2O3 મિશ્ર ઓક્સાઇડ થયા. Pb3O4 માં PbO પ્લસ Pb2. તો બે પ્રકારના ઓક્સાઇડ, મિશ્રિત ઓક્સાઇડ અને સાદા ઓક્સાઇડ. હવે સાદા ઓક્સાઇડના પ્રકાર. પહેલું એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ આપણે કોને કહેવાય કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળી એસિડ બનાવે, જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. સામાન્ય રીતે મોટાભાગની ધાતુના ઓક્સાઇડો એસિડિક ઓક્સાઇડ છે. તો જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ એસિડ બનાવે તેને સાદો હાલશે ને? આ નાખી દો. ગમે ને જાણી બોલો તો હા હા હા. જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. જે મોટા ભાગના ધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે.
એના જે ઓક્સાઇડ બને એ ને દ્રાવ્ય કરો એટલે હંમેશા એસિડિક ઓક્સાઇડ બને. જેમ કે Na2O, CaO, BaO વગેરે. CaO plus H2O તો CaOH twice. વિડિયો તો આ રીતે બેઝિક ઓક્સાઇડ બને છે. પરંતુ કેટલીક ઊંચી ઓક્સિડેશન અવસ્થાના ધાતુના ઓક્સાઇડો એસિડિક હોય છે. જેમ કે આ એના ઉદાહરણ. કેટલીક ઊંચી ઓક્સિડેશન સ્થિતિના ઓક્સાઇડો પણ એસિડિક હોય છે. તો સામાન્ય રીતે એસિડિક ઓક્સાઇડ ઉદાહરણ ખાસ ધ્યાન રાખો. બીજો ભાગ છે બેઝિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળી આપે અને જો બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. મોટા ભાગની અધાતુના ધાતુ મોટા ભાગની ધાતુના ઓક્સાઇડ આગલામાં અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય અને ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ઓક્સાઇડ કારણ કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો બેઝિક કહેવાય. અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એટલે એસિડિક બને. જેમ કે P4O10 N2O5 વગેરે.
તો H3PO4 એટલે P4O10 જે ધાતુના ઓક્સાઇડો તો સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડો આ આગળ મુજબ હવે આનો અહીંયા CaO Na2O BaO આગળ આપણે કહ્યું ખાલી એટલું હતું આગળ આપણે લખ્યું તો અધાતુ ધાતુ લખ્યું તો એને બદલે અધાતુ એમાં આ બધા અને બેઝિક ઓક્સાઇડમાં ધાતુના ઓક્સાઇડ ખાલી એટલો ફેર કરવાનો કારણ કે અધાતુ હોય ને ઇલેક્ટ્રોન મેળવતા હોય એટલે એસિડિક ઓક્સાઇડ બને એટલે આપણી બીજે થોડીક ભૂલ થઈ એટલે કે સમજફેર થઈ ગઈ અને અધાતુ પછી ધાતુ એના ઓક્સાઇડો ઇલેક્ટ્રોન ગુમાવે જે ઇલેક્ટ્રોન ગુમાવે એને લૂઝ સ્પેસ ઇલેક્ટ્રોન મેળવે એને લૂઝ એસિડ એટલે પાછું કહી દઉં કે એસિડિક ઓક્સાઇડ તો ધાતુ એસિડિક ઓક્સાઇડ તો સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ P4O10 N2O5 વગેરે બેઝિક ઓક્સાઇડ તો ધાતુના ઓક્સાઇડ જેમ કે Na2O CaO BaO આ ઉદાહરણ યાદ રાખજો કે એસિડિક ઓક્સાઇડ છે અધાતુના ઓક્સાઇડો જે પાણીમાં ઓગળી અને બેઝ બનાવે જ્યારે બેઝિક ઓક્સાઇડો સામાન્ય ધાતુના ઓક્સાઇડો પાણીમાં ઓગળી બેઝ બનાવે જેમ કે Na2O CaO વગેરે હવે ત્રીજો પ્રકાર છે ઉભયગુણી ઓક્સાઇડ Al2O3 કારણ પૂછે કે ઉભયગુણી ઓક્સાઇડ तो Al2 3 ऑक्साइड ઉભય ગુણી છે કારણ કે એસિડ
અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે, કારણ કે H2O3 એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે બેટો છે 45 મિનિટ વેલી ટેસ્ટ પહેલું ઓટોની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો એસિડિક ઓક્સાઇડ ઉદાહરણ સાથે જણાવો. બેઝિક ઓક્સાઇડ અને ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણ લખો.